સરદાર સાહેબે કંડારેલા માર્ગે આગળ વધીને એક ભારત શ્રેષ્ઠ ભારત, આત્મનિર્ભર ભારત બનાવવા માટે સમર્પિત છે. તેમના નેતૃત્વમાં પાછલો એક દશક દેશની એકતા અને અખંડતા માટેનો અભૂતપૂર્વ કાલખંડ રહ્યો છે. કાશ્મીરમાંથી ધારા 370 દૂર થઈ અને સરદાર સાહેબનું એક ભારતનું સપનું આઝાદીના 75 વર્ષ બાદ પૂર્ણ થયું છે. આજે આપણી પાસે વિકાસનું વિઝન તથા પ્રગતિના લક્ષ્યાંકો અને આત્મનિર્ભરતાની રણનીતિ ધરાવતું મોદી સાહેબનું નેતૃત્વ છે. આપણે સૌએ યાત્રાની શરૂઆતમાં ભારતની આત્મનિર્ભરતા માટેના શપથ લીધા. આ શપથ હવે આપણે જીવન મંત્ર બની રહેવો જોઈએ. સરદાર સાહેબે કહેતા હતા કે મારા માટે દેશ પ્રથમ છે, પછી દેશવાસીઓ અને અંતે હું. આદરણીય વડાપ્રધાન શ્રી પણ રાષ્ટ્રહિત સર્વોપરીના ધ્યેયથી દેશ સેવામાં લીન છે. તેમણે 2047 સુધીમાં વિકસિત અને આત્મનિર્ભર ભારત માટે આપણને સૌને રાષ્ટ્રહિત પ્રથમનો ભાવ જગાડવાની પ્રેરણા આપી છે. આપણે સૌ એક ભારત શ્રેષ્ઠ ભારતના મંત્ર સાકાર કરી આ યુનિટી માર્ચમાં જોડાયા હતા. હવે આપણે સૌ વિકસિત 2047 અને આત્મનિર્ભર ભારતનો સંકલ્પ સાકાર કરવા સદા સર્વદા કર્તવ્યરત રહીશું.